સહજાનંદ સ્વામી મહારાજની જય. જેના દિવ્ય સુદિવ્ય જય ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જય વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. આજે મહાસુદ આઠમનો શુભ અને મંગલકારી દિવસ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ મહાસુદ આઠમનો દિવસ એટલે ગોપાળાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ. ભગવાન સ્વામિનારાયણે જે 500 પરમહંસોને દીક્ષા આપી હતી, એમાંના જે ટોપ 2 સંતો હતા કે જેના માટે ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરી હતી કે આપણે સૌએ સર્વ સત્સંગીજનોને આજ્ઞા આપતા કહ્યું હતું કે આપણે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું અને ગુણાતીતાનંદ સ્વામીનો વર્ષમાં 1 વખત સમાગમ કરવા જવાનું. આ બંને સંતો મહારાજના હૃદયના પાત્ર હતા. એમાંના એક સંત એટલે ગોપાળાનંદ સ્વામી, એનો આજે પ્રાગટ્ય દિવસ છે. એ પરમહંસોમાં, એ સંતોમાં ભગવાન સ્વામિનારાયણે એટલી બધી સામર્થ્ય પૂરી હતી. એમના આશીર્વાદના પ્રતાપે એવા કેટલા બધા ઐશ્વર્યના પરચાના પ્રસંગો હતા જેના ફળ સ્વરૂપે એ ભગવાનના કાર્યમાં નિમિત્ત બની શકતા હતા. એક વખત થયું એવું કે વડોદરા શહેરમાં પંડિતોની સભા ભરાઈને બેઠી હતી અને એ પંડિતોની સભામાં વિદ્વાન પંડિતો હતા અને થોડા દિવસો બાદ પૂનમનો દિવસ આવવાનો હતો અને ચંદ્રગ્રહણ થવાનું હતું. તો પંડિતો એવું જાહેર કરવાના હતા કે થોડા દિવસમાં ચંદ્રગ્રહણ થશે. પણ આપણા એક સ્વામિનારાયણ સંપ્રદાયના એક બ્રાહ્મણ હરિભગત હતા, કૃષ્ણારામ શાસ્ત્રી. એટલે એ પણ એ પંડિતોની સભામાં બિરાજમાન હતા. હવે ત્યારે જે વિદ્વાન પંડિતો હતા એમને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે થોડો રોષ હતો, થોડી ઈર્ષા હતી. કારણ કે ભગવાન પ્રગટ્યા અને ધીમે 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 એમના ઐશ્વર્યથી, એમના આશીર્વાદથી જે સમાજ વધતો હતો, તો ઘણા બધાને ઈર્ષા થતી હતી. તો આમને પણ ઈર્ષા થઈ અને આ આપણા કૃષ્ણરામ શાસ્ત્રી હતા, એમને એવું જાહેર કર્યું કે મેં મારી ગણતરી પંચાંગને બધું જોયું તો ગણતરી પ્રમાણે એ કે આવતા પૂનમે ચંદ્રગ્રહણ થશે નહીં. એમની કોઈક ઉતાવળ હતી, કોઈક ભૂલ હતી, પણ એમને એવું જાહેર કરી નાખ્યું. અને આ બાજુ જે પંડિતો હતા એમને તો લાગ મળી ગયો કે આમને તો જાહેર કરી દીધું. પંડિતોને ખબર હતી કે ભૂલ થઈ છે, ગણતરીમાં ભૂલ થઈ છે અને ચંદ્રગ્રહણ થવાનું જ હતું. પણ એક વખત જાહેર થઈ ગયું પંડિતોની સભામાં, એટલે પંડિતોએ આપણા ભગતને પૂછ્યું, કૃષ્ણારામ શાસ્ત્રીને, કે તું પાક્કું છે કે ચંદ્રગ્રહણ નહીં થાય? તો કે હું પાક્કું કે ચંદ્રગ્રહણ થવાનું નથી એમ. તો કે જો થશે તો કે મારું માથું વાટી દઈશ, મારું માથું વાઢી દઈશ, હું મારું માથું કાપી નાખીશ એમ, જો ચંદ્રગ્રહણ થશે તો. અમને એમનો સંકલ્પ કરી નાખ્યો. પછી તો એ ઉતાવળમાં જે કંઈ ભૂલ થઈ ગઈ હતી અને આખા ગામમાં એ ચર્ચાનો દોર ચાલુ થઈ ગયો કે આવી રીતે ચંદ્રગ્રહણ થવાનું છે ને એક સ્વામિનારાયણ સંપ્રદાયના ભગતે, બ્રાહ્મણે કહી દીધું કે ચંદ્રગ્રહણ થશે નહીં. પછી બહુ ચર્ચા ચાલી તો આ બ્રાહ્મણ હરિભગતને આપણા ભગતે પોતે પંચાંગમાં ફરી બધી ગણતરી કરી ત્યારે ખબર પડી કે મારી તો ઉતાવળમાં ભૂલ થઈ ગઈ હતી, ખરેખર તો ચંદ્રગ્રહણ થવાનું હતું. અને ત્યારે એ દોડતો દોડતો ગોપાળાનંદ સ્વામી પાસે જાય છે અને ધ્રુસકે રડી પડે છે કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મારાથી બોલાઈ ગયું છે કે ચંદ્રગ્રહણ થશે, પણ હવે શું કરું, મારી રક્ષા કરો એમ. ત્યારે ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરે છે કે મહારાજ, આ આપનો ભગત છે ને આની ભૂલ થઈ ગઈ છે તો આપ એમની રક્ષા કરજો. પછી ગોપાળાનંદ સ્વામી પણ એમને કહે છે કે અમે મહારાજને પ્રાર્થના કરીશું કે આ વખતે ચંદ્રગ્રહણ થશે નહીં. આખા ગામમાં બધા જે વિદ્વાન પંડિતો હતા એમને બધા બહુ હર્ષમાં હતા કે આ એક સ્વામિનારાયણ ભગત ખોટા પડશે. પહેલાં જે આપણા કૃષ્ણરામ શાસ્ત્રી હતા એને કહ્યું કે કદાચ મારું માથું કાપી નાખવું પડે ને તો મને એની ચિંતા નથી, પણ કોઈક વ્યક્તિ એવું કહે કે સ્વામિનારાયણનો ભગત છે એ ખોટો પડ્યો ને તો એ મારાથી સહન નહીં થાય એમ, તો આપ મારી રક્ષા કરજો. અને ગોપાળાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરે છે મનોમન
અને થયું એવું કે જે દિવસે પૂનમ હતી, બીજે બધે પૂનમમાં ચંદ્રગ્રહણ થયું, પણ વડોદરામાં જ પૂનમમાં ચંદ્રગ્રહણ દેખાયું નહીં. અને ત્યારે બધા પંડિતો સ્તબ્ધ થઈ ગયા કે આ બને કેવી રીતે એમ. પણ એ સામર્થ્ય ગોપાળાનંદ સ્વામીની હતી. એમનો આજે પ્રાગટ્ય દિવસ છે. અને એ ગોપાળાનંદ સ્વામીમાં આટલી બધી સામર્થ્ય હતી, લાખો હરિભક્તોને એમને સત્સંગી કર્યા હતા, પણ એ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજતા હતા. એ ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી જ્યારે વડતાલી ધરતી પર જાય છે, અને ત્યારે એવા ઘણા બધા હરિભક્તો હતા, ઘણા બધા એવા સંતો હતા કે જે ગોપાળાનંદ સ્વામીનો અને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા હતો. એમાં ભગતજી મહારાજ હતા, જાગા સ્વામી હતા, રણછોડ ભગત હતા, બેચર ભગત હતા. એવા ઘણા બધા એવા ભક્તો હતા, મુમુક્ષુ હતા કે જે આ સંતોનો મહિમા સમજતા હતા. એક વખત ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી વડતાલમાં જાય છે, ત્યારે જાગા સ્વામી, ભગતજી મહારાજ, રણછોડ ભગત, બેચર ભગત એવું નક્કી કરે છે કે જ્યારે ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામીમાંથી કોઈ એક સંત રાત્રે ઉઠે ત્યારે આપણામાંથી ચાર પાંચમાંથી કોઈ એક ભગતે ફાનસ લઈને એમની સાથે જવાનું. લઘુ કરવા કદાચ સંતો ઉઠ્યા હોય તો કે આપણે એમની સાથે જવાનું, અને જ્યારે પાછા આવે ત્યારે એમને કોઈક એવો આધ્યાત્મિક પ્રશ્ન પૂછવાનો અને એનું સમાધાન લેવાનું, એમ એવું નક્કી કરે છે. એટલે એક વખત ગોપાળાનંદ સ્વામી રાતના જાગે છે અને 2 વાગે લઘુ કરવા જાય છે. ત્યારે વારો બેચર ભગતનો હોય છે. બેચર ભગત હાથમાં ફાનસ લઈ અને ગોપાળાનંદ સ્વામી સાથે જાય છે. હાથમાં લોટો હોય, ફાનસ હોય, એ બધું લઈને જાય છે. અને જ્યારે લઘુ કરીને પાછા આવતા હોય ગોપાળાનંદ સ્વામી, ત્યારે બેચર ભગત પૂછે છે કે મારે એક પ્રશ્ન પૂછવો છે, હું પૂછું તો કે પૂછો ને. રાતના 2 વાગે એ બેચર ભગત ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જ્યાં સુધી આપણો દેહ બ્રહ્મરૂપ ન થાય ત્યાં સુધી છેલ્લો જન્મ થતો નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ લખ્યું છે કે આપણો જન્મ 2 વાત સાધવા સારું થયો છે, એક તો બ્રહ્મરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવું. તો એ બેચર ભગત ગોપાળાનંદ સ્વામીને પૂછે છે કે એ બ્રહ્મરૂપ થવા માટે, ભગવાનના સાચા ભક્ત થવા માટે અમારે ત્યાગી થવું પડે કે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ એ કે બ્રહ્મરૂપ બની શકાય? ત્યારે ગોપાળાનંદ સ્વામી બહુ રાજી થયા કે આ ભગતનું કેવો એ નિષ્ઠા કેવી હશે, કે કેવો પ્રશ્ન, આધ્યાત્મિક પ્રશ્ન પૂછ્યો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ આંગળી ચીંધીને કહ્યું કે જો દૂર ગુણાતીતાનંદ સ્વામી સૂતા છે ને, એને સાચા દિલથી એવું માનવાનું કે આ મૂળ અક્ષર બ્રહ્મ છે, એવું માનીને મહારાજની ભક્તિ કરશો ને તો તમે ગૃહસ્થમાં હોય કે સાધુમાં, ભગવાન તમારા જીવને બ્રહ્મરૂપ કરી દેશે જ. એટલે કે આ સાધુનો મહિમા સમજવાનો. એ ગોપાળાનંદ સ્વામીમાં આટલી સામર્થ્ય હતી, છતાં પણ એમને ગુણાતીતાનંદ સ્વામીને તરફ નિર્દેશ કરીને કહ્યું કે આ સાધુને મૂળ અક્ષર બ્રહ્મ જાણી અને જો એની સાચી ભક્તિ કરીશું, મહારાજની સાચી ભક્તિ કરીશું, તો ભગવાન આપણો છેલ્લો જન્મ કરી દેશે અને આપણા જીવને બ્રહ્મરૂપ કરી દેશે. એ જ ગુણાતીતાનંદ સ્વામીની જેવી સાધુતા હતી, એ જ ગુણાતીતાનંદ સ્વામીની જેવી સહજતા હતી, એ જ ગુણાતીતાનંદ સ્વામી જેવા વાત્સલ્યથી ભક્તોની સેવા કરતા, એના એ જ ગુરુવરી પ્રબોધ સ્વામીજીને આપણને ગોદ મળી છે. એવી જ સાધુતા છે, એવી જ સહજતા છે, એવું જ વાત્સલ્ય છે. તો એવી પ્રબોધ સ્વામીજીને આપણને ગોદ મળી છે. એવું કહેવાય છે કે જેમ આપણા દેહના મા બાપ હોય છે, દેહના જેમ મા બાપ હોય છે, એમ આપણા આત્માના પણ મા અને બાપ છે. ભગવાન એ આપણા બાપ સમાન છે અને એવા સાધુ હોય એ આપણા મા સમાન છે, આત્માની મા સમાન છે. આપણે સૌને ખ્યાલ છે કે હરિપ્રસાદ સ્વામીજી એ આપણા આત્માના બાપ સમાન હતા અને એ હરિપ્રસાદ સ્વામીજી આપણને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને ગોદ આપી છે, આપણે આત્માની મા સમાન છે. તો એવા સાધુના સંગે આપણે રહીશું તો ભગવાન 100% આપણો છેલ્લો જન્મ કરી દેશે. એક વખત ભગવાન સ્વામિનારાયણ એક દરિયાકાંઠે બેઠા હોય છે, કાઠી દરબારો સાથે આનંદ કરતા હોય છે, અને ભગવાન સ્વામિનારાયણ એક લીલા કરી, એક ચરિત્ર કર્યું. એક નાનું ચરિત્ર ભગવાન સ્વામિનારાયણ કરે પણ એમાં કેટલો બધો બોધ આપી દેતા હોય છે કે એ બોધના ફળ સ્વરૂપે આપણા કેટલા બધા જન્મ ઓછા થઈ જાય. એટલે ભગવાન સ્વામિનારાયણ એક ઘૂઘરી હાથમાં લે છે અને ઘૂઘરી એ દરિયામાં નાખે છે, તળાવમાં નાખે છે, તો તરત ડૂબી જાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણ પ્રશ્ન પૂછે છે કે શું થયું? તો કે તમે ધાતુની ઘૂઘરી હતી એ પાણીમાં નાખે તો ડૂબી ગઈ એમ. એટલે પછી મહારાજ એક ડાંગની લાકડી મંગાવે છે અને એમાં બધી ઘૂઘરી બાંધી દે છે, અને પછી એ લાકડી તળાવમાં નાખે છે. તો એ લાકડી ડૂબતી હતી. એટલે ભગવાન સ્વામિનારાયણ પૂછે છે ભક્તોને કે શું થયું? તો કે સ્વામી લાકડી તો તરે છે. તો કે ડૂબી કેમ નહીં? પેલી ઘૂઘરી તો ડૂબી ગઈ હતી, આ લાકડીમાં તો કેટલી બધી ઘૂઘરી બાંધેલી છે, છતાં ડૂબી કેમ નહીં? ત્યારે ભક્તો કહે છે કે તો ડાંગની લાકડી જોડે બંધાયેલી છે ને, એટલે લાકડું તરે એટલે એની સંગે ઘૂઘરી પણ કે તરે છે એમ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે એમ જેમ ઘૂઘરી લાકડાના સંગે તરે છે ને, એમ મારા સંગે તમે જો રહેશો
તો તમે બધા તરી જશો ને જો સત્સંગથી વિખૂટા થઈ જશો ને તો પેલી ઘૂઘરી જે છૂટી હતી એ ડૂબી ગઈ ને એમ તમે પણ ડૂબી જશો એમ આપણે બધા અહીંયા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના સંગે બાંધેલા રહીશું, એમના સંગે આપણે એમની ગોદમાં પડેલા રહીશું તો ગમે તેવી માયા હશે એ માયા થકી ભગવાન આપણી રક્ષા કરશે. એ માયામાં આપણે ભગવાન પ્રબોધ સ્વામીજી આપણે ડૂબવા નહીં દે, પણ એ આપણને એ અક્ષરધામની ભેટો કરાવશે. એવા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની ગોદ મળી છે. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી જ્યારે આ ધરતી પર હતા ત્યારે ઘણા બધા વડીલ સંતો વિચરણ કરતા હતા અને ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી આ જ કાર્ય કર્યું છે. એમના સંપર્કમાં જે કોઈ આવે, જે કોઈ હરિભગત હોય, જે કોઈ યુવક હોય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીનું સૂત્ર હતું, એમનું જીવન સૂત્ર હતું કે યુવકો મારું સર્વસ્વ છે. જ્યાં સુધી ધરતી પર રહ્યા સ્થૂળ દેહ કરીને યુવકોના જીવનનું જતન કરવા, યુવકોના આત્માનું જતન કરવા એમને પોતાનું લોહીનું એક એક ટીપું ખર્ચ્યું છે. વડીલ સંતોને કોઈ પૂછ્યું કે તમે સત્સંગમાં કાર્ય શું કરો છો, એમ તમારી સત્સંગની પ્રવૃત્તિ શું? ત્યારે વડીલ સંતોએ કહ્યું કે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની આજ્ઞાથી અમે કે સડેલું ભેજું અને ભાંગેલું હૈયું એનું સમારકામ કરવાનું કાર્ય કરીએ છીએ. અત્યારે આપણે બધા આ સમાજની આ જ પરિસ્થિતિ છે. ભાંગેલું હૈયું અને સડેલું ભેજું એનું સમારકામ કરવાનું કામ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીની આજ્ઞાથી સંતો કરતા અને અત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની આજ્ઞાથી એ સંતો કરે છે. દરેક માતા પિતાને એક જ દુઃખ હોય છે, એક જ ચિંતા હોય છે કે મેં મારા દીકરાનું આટલો બધો મોટો કર્યો, ભણાવ્યો, પણ હવે જો સારા સંગે રહે, એના જીવનને સારા સંગે લઈ જાય અને સારી કારકિર્દી પ્રાપ્ત કરે અને સારું કમાય તો હું સુખી થઈ જાઉં એમ. પણ અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે આપણા દીકરા દીકરીઓને જો સારો સંગ ના મળે તો શું હાલત થાય છે. એક સરસ એવો મેસેજ આવ્યો હતો કે જ્યારે યુવક કોલેજ લાઈફમાં હોય છે તો કોલેજ લાઈફ હોય છે એ રિલાયન્સ જેવી હોય છે. રિલાયન્સ જે મોબાઈલ હોય છે એનું સૂત્ર હતું કે કર લો દુનિયા મુઠ્ઠી મેં. એનું સૂત્ર હતું કે કોલેજ લાઈફમાં કોઈ યુવક હોય એનું લાઈફ રિલાયન્સ ટાવર જેવું હોય છે. પછી ધીમે ધીમે એ પોતે બેચરલમાં આવે છે, કોલેજ પૂરી થઈ જાય છે ત્યારે એનું લાઈફ છે એ એરટેલ જેવું હોય છે કે એસી આઝાદી ઓર કહા. એરટેલનું સૂત્ર છે કે એસી આઝાદી ઓર કહા. કારણ કે કોઈ રોકનાર નહીં, ટોકનાર નહીં, લગ્ન થયા ન હોય એટલે બધે ફરી શકે. પછી ધીમે ધીમે આગળ વધે ને સગાઈ થાય તો સગાઈ થાય ત્યારે એનું જીવન એ આઈડિયા જેવું થઈ જાય છે, આઈડિયા ટાવર જેવું. એનું સૂત્ર શું છે કે એક આઈડિયા જો બદલ દે આપકી જિંદગી. જો સગાઈમાં સારું પાત્ર મળી જાય તો આપણું જીવન સુધરી જાય, જો એવું પાત્ર મળી જાય તો પછી આપણું જીવન પણ એળે જાય. પછી એ લગ્ન થાય તો લગ્ન થાય ત્યારે એનું જે જીવન છે એ BSNL જેવું થઈ જાય એમ. BSNL કે इस रूट की सारी लाइन व्यस्त है. ચારે બાજુ વ્યસ્ત હોય કે તમે જ્યાં પણ જાઓ, લગ્ન થાય તો વોડાફોન જેવું પણ કહેવાય એમ કે તમે જ્યાં પણ જાઓ તો નેટવર્ક સાથે ને સાથે એમ. તો આ લગ્ન થાય પછી આપણે દીકરા દીકરીઓ થાય તો દીકરા દીકરીઓનું જતન કરવું પડે એમ. તો જ્યાં પણ દીકરા દીકરીને આપણે સ્કૂલે મૂકવો પડે, એનું બધું જતન કરવું પડે, આપણે જોડે ને જોડે રહેવું પડે. પણ એવું કહેવાય છે કે સત્સંગ છે ને એ LIC જેવું છે. LIC એટલે કે જિંદગી કે સાથ ભી ઓર જિંદગી કે બાદ ભી એમ. આપણે જ્યાં સુધી સત્સંગ કરીશું તો જીવન જીવતા પણ આપણે સુખ આપશે અને જો સારો સત્સંગ કર્યો હશે તો જ્યારે આપણે ધામમાં જઈશું ને ત્યારે પણ ભગવાન આપણને એવા ધામમાં મૂકશે કે જ્યાં આપણે પરમ શાંતિથી ભગવાનના ધામમાં બેસી શકીશું. એક ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત છે કે એક ભગત એક ગામમાં ગયા ત્યારે ઘણા બધા ઘરમાં એવા પાડિયાઓ હતા, પાડિયા પથ્થરના. તો એમાં નામ લખેલું હતું કે આ ભગત છે આટલું જીવ્યા. કોઈ ભગતનું લખ્યું હતું 5 મહિના, કોઈનું લખ્યું હતું 1 વર્ષ, કોઈનું લખ્યું હતું 2 વર્ષ. તો આ ભગત ચિંતામાં આવી ગયા કે આ ગામ છે એમાં બધાને આયુ લખી છે, વર્ષ લખ્યું છે, ઉંમર લખી છે, એ તો ખાલી મહિનાઓમાં લખી છે, વર્ષમાં લખી છે. તો શું આ ગામમાં આટલા જ વર્ષ વ્યક્તિ જીવે છે? તો પછી મેઇન વ્યક્તિજી પટેલ હતા એને મળે છે કે આ મને ખબર ન પડી બધાનું આયુષ્ય કેમ આટલું લખ્યું છે. ત્યારે પટેલે જવાબ આપતા કહ્યું કે અમે એવું નક્કી કર્યું છે કે વ્યક્તિ જેટલો સમય સત્સંગને અર્થે, સારા કાર્યને અર્થે, સામાજિક કાર્યને અર્થે સમય કાઢે ને એટલું જ એનું સાચું જીવન છે, એટલો જ સમય લખવાનો અને એટલી જ એનું આયુ લખવાનું કે એ અમારા ગામમાં નિયમ છે. એટલું જ આપણું સાચું જીવન કે બાકી તો આપણે હરવું ફરવું ખાવું પીવું હોય એ તો પશુ પણ કરે છે એમ. તો ભગવાને આપણે આ મનુષ્યનો દેહ આપ્યો છે એ કંઈ ખાવા પીવા હરવા ફરવા નથી આપ્યો. ભગવાને આપણે મનુષ્યને બુદ્ધિ આપી છે એ આપણે જીવનને આપણા આત્માનું રૂડું કરવા માટે આપી છે. બાકી જો આપણે એ રૂડું કરવાને બદલે ખાધા પીધા બધું ઈટ ડ્રિંક એન્ડ બી મેરીડ એવું કરીએ તો આપણામાં પશુમાં ફરક શું એમ. પણ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની આજ્ઞાથી
જો આપણે એમની આજ્ઞા પાડીએ, એમની આજ્ઞાથી સત્સંગ કરીએ, તો આપણું જીવન એ પશુ કરતાં અલગ એક માણસ જેવું થાય, પછી ધીમે ધીમે દેવ જેવું થાય અને ભગવાનના સાચા દીકરા જેવું થાય. એના માટે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પોતે 70 વર્ષની ઉંમરે આપણા સૌ માટે, આપણા સૌના આત્માના જતન માટે એ વિચરણ કરી રહ્યા છે. અને એમને જ્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એવીડીની ધરતી પર પધાર્યા અને કેનેડામાં વિચરણ હતું, ત્યારે કેનેડાની ધરતી પર પગ મૂક્યો અને એમને એક જ વાક્ય પ્રબોધ સ્વામીજી બોલ્યા કે મારે 25 વર્ષનું કાર્ય, જે હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું યુગ કાર્ય હતું, એમની જે યુવા પ્રવૃત્તિ હતી, એ 25 વર્ષની યુવા પ્રવૃત્તિ, યુગ કાર્ય મારે 5 વર્ષમાં પૂરું કરવું છે. આ સૂત્ર, આ વાક્ય બોલે છે ત્યારે એમની ઉંમર કોઈ 25-30 વર્ષની નહોતી, કોઈ યુવાન વયની નહોતી, પણ 70 વર્ષની ઉંમરને ત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આ વાક્ય બોલે છે. આપણામાં કદાચ કોઈ ભાગ્યે જ 5-10 ભક્તો હશે કે જે 70 વર્ષની ઉંમર હશે, અને કદાચ એવા ઘણા બધાના પિતા હશે કે જે પપ્પા હશે પોતે ઘરે જ હશે અને સભામાં નહીં આવી શક્યા. કેમ કે એમની ઉંમર 65-70 વર્ષ છે એટલે નહીં આવી શકાય. પણ એ જ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની ઉંમર 70 વર્ષે આજે જે ઘરે પધરામણી કરવા ગયા, તો દીકરાએ કહ્યું કે સ્વામી, તમે ભલે 70 વર્ષની ઉંમર હોય પણ તમે તો યંગ છો, તમે જ્યારે ચાલો ને ત્યારે અમારે પણ દોડવું પડે છે. એમ એટલી બધી આપ સ્ફૂર્તિથી એ રીતે સત્સંગમાં પણ દોડાવો છો અમને, અને લૌકિક રીતે પણ આપ દોડી રહ્યા છો. તો અમે પણ આપના યુગ કાર્યમાં નિમિત્ત બનીએ ને એવા આશીર્વાદ આપજો. એમ પ્રબોધ સ્વામીજી મહારાજ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી પ્રત્યેની ગુરુભક્તિ અદા કરી રહ્યા છે. પોતે પણ 70 વર્ષની ઉંમરે થાક લાગતો હોય, બધું થતું હોય, દેહના ભાવ પ્રમાણે પોતે જીવન જીવે છે, પરંતુ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને રાજી કરવા માટે, એમના યુગ કાર્યને અખંડ વહેતું કરવા માટે એ પોતાના દેહ સમૂહ ક્યારે એમને જોયું નથી. એ ગમે ત્યારે થાકી ગયા હોય પણ સંતોને એવું જણાવવા ન દે કે હું થાકી ગયો છું, હવે મારે આરામ કરવો છે. આટલી વર્ષની ઉંમરે આપણા માતા પિતાને આપણે 70 વર્ષની ઉંમરે રિટાયર કરી દઈએ, અને એમનું આ વર્ષની ઉંમરે તો એમને પોતાનું યુગ કાર્ય કરવાનું ચાલુ કર્યું. એમ તો આપણે કેટલા બધા નસીબદાર છે કે જે કોઈ સાધુ આપણા સૌના આત્માના જતન માટે આટલો દાખલો કરતા હોય, તો આપણે એટલું પ્રોમિસ ન આપી શકીએ કે આપણા દીકરા દીકરીને સત્સંગના માર્ગે વાળીએ, ભગવાનના માટે વાળીએ. અને ક્યારેય ગુરુહરિ, હું જ્યારથી સત્સંગમાં આવ્યો, જે વાત કરીને વિરેલભાઈએ કે MSc બાયોટેક કર્યું, તો કોલેજના સમયથી સત્સંગમાં આવ્યો ત્યારથી આજ દિન સુધી મને સ્વામીજીએ કે પ્રબોધ સ્વામીજીએ, યુવકમાં તો ત્યારે સ્વામીજી મને એક પણ વખત કહ્યું નહોતું કે તું સ્વામિનારાયણ થા કે કંઠી પહેરી લે. સત્સંગી નહોતો ત્યારે. અને કેટલા બધા સ્વામીજી પોતે કહે છે કે હું ક્યારેય કોઈને નથી કહેતો કે તું સ્વામિનારાયણ થા કે કંઠી પહેર, પણ એટલું ચોક્કસ કહું છું કે તમારા જીવનના 2 સારા મિત્રો રાખજો, 2 સારા સાધુ જોડે દોસ્તી રાખજો. તમે જે ભગવાનને માનતા હોય તે. હું પણ કૃષ્ણ ભગવાનને માનતો હતો, ખોડિયાર માતાજીને માનતો હતો, બધાની શ્રદ્ધા હતી, પણ સ્વામીજીએ એવો પ્રેમ આપીને એવું અનુભવ કરાવ્યો કે ખરેખર જેમ કૃષ્ણ ભગવાને કહ્યું છે ને કે ભગવાન ધારક સંત યદા યદા એ ધર્મસ્ય પ્રમાણે, વડતાલ 19માં પણ મહારાજે લખ્યું છે કે જ્યારે આ જીવને ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે, ત્યારે ભગવાન ધારક સંત આ ધરતી પર જરૂર વિચરણ કરતા હોય છે. અને એ જે ભગતને ઓળખાણ થાય છે ભગવાનની અને ભગવાન ધારક સંતની ઓળખાણ થાય છે, ત્યારે સાચો ભક્ત થાય છે. તો ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની સાચી ઓળખાણ થઈ એવા કોઈ પૂર્વના પુણ્ય હશે જેના સ્વરૂપે ઓળખાણ થઈ અને એમના સત્સંગમાં આગળ વધવાની તક મળી. તો આપણે સૌ પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામીજી, આપે આટલી ઉંમરે જો આપણે આટલો દાખલો કરતા હોય અમારા સૌના આત્માની જતન માટે, તો અમે પણ અમારા દીકરા દીકરીને સત્સંગના માર્ગે વાળી શકીએ. અને શાસ્ત્રોમાં તો લખ્યું છે કે જે માતા પિતા પોતાના દીકરા દીકરીને સત્સંગના માર્ગે ન વાળે એ કસાઈ જેવા છે. એ કસાઈ જેવા એવું શાસ્ત્રમાં લખ્યું છે કે આપણા માતા પિતા, આપણી ફરજ છે કે મારા દીકરા દીકરીને હું સારા માર્ગે વાળું, પણ જો કુસંગને રવાડે ચડી ગયો તો આપણો કુળનું નામ બગાડશે. એના માટે પણ આપણે એક સંકલ્પ કરવો છે. અહીંયા આપણે આજે વિરલભાઈ વાત કરી, વિરલભાઈ છે, પિયુષભાઈ છે, એવા તેજસભાઈ છે, ઘણા બધા કાર્યકર્તાઓ છે, સરસ રીતે દોડી રહ્યા છે, પરેશભાઈ છે, બહુ બધા સરસ કાર્યકર્તાઓ. નાનું મંડળ છે વલસાડનું, પણ ખૂબ ઉમંગથી દોડે છે. અહીંયા કેતન પાર્કમાં દર શુક્રવારે સભા થાય છે. વિરલભાઈ સરસ હેન્ડલિંગ કરે છે. તો આપણે ભલે દર અઠવાડિયે આપણે ન આવી શકીએ, પણ મહિનામાં એક વખત આપણા દીકરાને મોકલીએ, જેના ફળ સ્વરૂપે પોતાના આત્માની યાત્રા આગળ વધારી શકે. તો સ્વામીજીના ચરણોમાં એક જ પ્રાર્થના કરવી છે કે એક સૂત્ર હતું, મને બહુ ગમી ગયું, જ્યારે વાંચ્યું ત્યારે બહુ ગમી ગયું હતું. અને સૂત્ર એવું હતું કે તું કરતા વો હે જો તું ચાહતા હે. ભગવાન આપણને કહે છે કે તું કરતા વો હે જો તું ચાહતા હે, पर वोता वो है जो मैं चाहता हूँ. શું થાય છે? તું કરતા વો હે જો તું ચાહતા હે, પણ વોતા વો હે જો મેં ચાહતા હું.
પછી ભગવાન કહે છે કે તું વો કર જો મેં ચાહતા હું. શું કહે છે કે તું વો કર જો મેં ચાહતા હું તો હોગા વહી જો તું ચાહતા હૈ. ખ્યાલ આવી ગયો? એમ ભગવાન આપણને કહે છે, ગુરુવરી પ્રભુ સ્વામીજી કહે છે કે તમારા વ્યવહારની કોઈ ચિંતા ન કરો, તમે તમારી કારકિર્દીની કોઈ ચિંતા ન કરો, પણ મહારાજની આજ્ઞા પ્રમાણે જો સત્સંગ આપણે રાખીશું જીવનમાં, તો તમે જે ધાર્યું હશે, તમે જે સંકલ્પ કર્યો હશે પોતાના દેહ માટે, દીકરા દીકરી માટે, સંસાર માટે, સમાજ માટે, જે કોઈ સંકલ્પ કર્યો હશે એ ભગવાનના આશીર્વાદથી આપણા સંકલ્પ ભગવાન પૂરા કરશે. પણ એક જ શરત છે, અઠવાડિક સભા, સારા સંતો જોડે દોસ્તી અને ભગવાનનું ભજન. તો ગુરુરી પ્રભુ સ્વામીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપે કરુણા કરીને વલસાડની ધરતી પર આ પ્રથમ સભા કરી છે, તો અમને સૌને એવા આશીર્વાદ આપો જેના ફળ સ્વરૂપે અમારા આત્માની યાત્રા આપના તરફ નિરંતર ચાલતી રહે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.